ખેડૂત મિત્રોનું ખેડૂતોનું પોતાનું જ્ઞાન વધે એ હેતુથી આપણે હવે 3 ચેનલોની અંદર જુદું જુદું માર્ગદર્શન આપીએ છીએ. એક ચેનલની અંદર ખેડૂતોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે આપીએ છીએ અને અન્ય ખેડૂતો જે છે એ જવાબ સાંભળી લે તો એને ભવિષ્યમાં કદી પ્રશ્નો ઊભા ન થાય અથવા એના પ્રશ્નોનું નિરાકરણ થાય. એટલે એક એ ચેનલ છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર ખેડૂતો જાતે કામ કરી શકે એટલા માટે થઈને આપણે એને ફોર્મ ભરતા, એપ્લિકેશન કરતા, ડોક્યુમેન્ટ બનાવતા શીખવાડીએ છીએ. અને ત્રીજાની અંદર રમણીકભાઈ કોટડિયા વિડીયો, જેની અંદર આપણે ખેતીની જમીનને લગતી જાણકારીના વિડીયોઝ ફેસ ટુ ફેસ હું એને સમજાવું છું, જેથી કરીને ખેડૂતો રૂબરૂ મેળા બરાબર સમજી અને એ બાબતને સમજી શકે. તો આજે આપણે સુખાધિકારની વાત કરીએ છીએ, જેને ઇઝમેન્ટ રાઇટ કહેવાય. તમારા ઇઝમેન્ટ રાઇટનો ભંગ થતો હોય તો તમે કોર્ટમાં પણ જઈ શકો. દાખલા તરીકે હાલવાનો રસ્તો એ તમારો ઇઝમેન્ટ રાઇટ છે, ભલે નોંધાયેલો ન હોય છતાં કોઈ તમારો હાલવાનો રસ્તો બંધ કરે, અંદર જાડી ઝાખરા નાખે, ખેડી નાખે તો એ તમારા ઇઝમેન્ટ રાઇટનો ભંગ થાય છે. તમે મામલતદાર સાહેબને અરજી કરી, રોજકામ કરી અને સુખાધિકારનો તમારો ઉપયોગ કરી શકો. જો લાંબો સમય વયો ગયો હોય તો તમારે સિવિલ કોર્ટમાં જવું પડે, પણ સિવિલ કોર્ટને બદલે કૃષિ પંચરાહે જો થતું હોય તો એ વિશેષ સારું. એટલે હંમેશા હું કૃષિ પંચરાહે જવાની સલાહ આપતો હોઉં છું. એવી રીતે પાણીના નિકાલનો પ્રશ્ન એ પણ સુખાધિકાર છે, ઇઝમેન્ટ રાઇટ છે. આગળના વાળાનું પાણી તમારા ખેતરમાં થઈને જાય છે તો એ તમારો નહીં, આગલા વાળાનો સુખાધિકાર છે. તમારું કંઈ ધોવાતું નથી. તમારી જમીન ધોવાતી હોય તો તમારે કેનાલ કરી લેવી જોઈએ. ન પોસાતું હોય 2 જણાએ ભેગા મળીને રસ્તો કાઢવો જોઈએ. પણ તમે કોઈનું પાણી રોકી શકો નહીં. ત્યાં મોટો પાડો બાંધી દો અને પેલાનું પાણી ખેત તલાવડી થઈ જાય તો એના ખેતરમાં કાંઈ પાકે નહીં. તો એનો ઇઝમેન્ટ રાઇટનો તમે ભંગ કર્યો છે એમ કહેવાય. ઇઝમેન્ટ રાઇટના ભંગ બદલ સામેવાળો માણસ ઈચ્છે તો તમને કોર્ટમાં ઢસડી જઈ શકે. ધારે તો સિવિલ કોર્ટની જેમ બીજો દીવાની કોર્ટની અંદર પણ તમારી પાસે દાવો વસૂલ કરી શકાય. પણ આપણે ત્યાં હજી ખેડૂતો આટલા બધા જાગૃત નથી અને આપણે કોઈને કજિયા શીખવતા પણ નથી. પણ તમારે કોઈના સુખાધિકારનો ભંગ કરવો નહીં. પાડોશી જે છે એ આપણો ભાઈ છે એમ સમજી અને એને સહકાર આપો તો તમે સુખી, તમારો પાડોશી સુખી તો આખું ગામ સુખી. આવી રીતે આપણે રમણીભાઈ કોટડિયા તમને આ બધી બાબતની માહિતી એટલા માટે થઈને આપે છે કે તમે ભૂલે ચૂકે કોઈના સુખાધિકારનો ભંગ કરો નહીં. 3 ચેનલ આપણી જુદી જુદી છે. ખેડૂતોનું જ્ઞાન વધે એ હેતુથી 3 ચેનલ જોતા રહો. ખૂબ ખૂબ આભાર. રમણીભાઈ કોટડિયાના નમસ્કાર.